એ રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલ, જય ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે અત્યારમાં 6:15 અને બસ 6:30 નો ટાઈમ થાય એટલે આપણે જવાનું છે દૂધ લેવા હરેશભાઈ ને ત્યાં. પણ આજે 6:15 વાગ્યામાં દીવાબત્તી બધું થઈ ગયું છે, ચા પાણી નાસ્તો પણ અહીંયા 2 જણા કરે છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો આનંદ મોજમાં. આજ તો કઈ ઘટે જ નહીં. આજથી 3 દી લગાતાર મોજે મોજ ને રોજે રોજ ઘટે તો બસ જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. જય શ્રી કૃષ્ણ. મમ્મી ખાવા મત નવરા થઈ તો ને જો મોઢામાં લીધું હોય ને તમે સીધો કેમેરો સામે લઈ જાવ તો શું થાય? કાઈ ન થાય. મારા સિયા તો ઉતરે પછી બોલે. મારા સિયા તોય બોલે. તમાર સિયા બોલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હાલો સિરાવા આવું હે કઈક કા આવો બસ ગાંઠિયા નાસ્તો તો તૈયાર થયા. નાસ્તો હમણાં 3 દી રસોડું આપણે નથી કરવાનું એટલે હાવ નહીં રહે છે. પછી મંગળવાર અહીંયાથી આવીને જો ગાંઠા વરે રવડું કરવામાં ને એમાંય પછી યાર સિયા બેન છે, મમ્મી વહી ગયા છે, એવી કઈક હાલત થઈ ગઈ છે આપડી. જોઈએ પણ મોજ છે. પ્રસંગ જેની રાહ જોતા હતા વો ઘડી આ ગઈ. સારું હાલો તો ફટાફટ આપણે ચા પાણી પી લઈને પછી દૂધ લેતા આવીએ અને પછી નીકળીએ આપણે સીધા સરકડીએ જવા માટે. અને રસ્તામાં જોઈએ છે કંઈ પણ કન્ટિન્યુ થશે તો કરશું તમારા લોકો સાથે, નહીતર પછી સરકડીએ જઈને સીધું કન્ટિન્યુ કરીશું આપણે. ત્યાં તો ડેકોરેશન મસ્ત થઈ ગયું છે. એવું કાલે વિડીયો આવી ગયો યસ, લાઈટું બાઈટું ના હા કઈ ઘટે જ નહીં, જમાવટ હે. વાગ્યા છે અત્યારે 6:30 અને બસ આપણે નીકળી ગયા છીએ દૂધ લેવા માટે. મોટી ગાડી લઈને જ નીકળે કારણ કે વધારે દૂધ છે ને થોડુંક 15 લીટર લેવાનું છે એટલે કીધું કે મોટી ગાડી લઈને જઈએ તો 2 વ્હીલર ઉપર બીજા કોઈને અત્યારમાં ઠંડીનું હેરાન થવું નહીં. તો ફટાફટથી આપણે દૂધ ને બધું લેતા આવીએ અને પછી પાછા આગળ આપણે મળતા રહીએ છીએ. 7:45 5ની વાર છે અને બસ આપણે દૂધ ને બધું લઈને આવતા રહ્યા છીએ ત્યારના. અને હવે બસ આ ફૂલ ને જે કંઈ પણ છે થેલામાં પેક કરવાનો સમય છે અને નીકળવાનો પણ આપણો સમય થઈ ગયો છે સરકડીએ જવા માટે. તો ફટાફટથી આપણે હવે પેલા આ બધા ફૂલ ને જે કંઈ પણ એમનો થેલો આવ્યો હતો એની અંદર પેક કરી દઈએ અને પછી પાછા આપણે નીકળી જઈએ સરકડીએ જવા માટે. ફાઇનલી તૈયાર થઈ ગયા અને નીકળી ગયા. કેમ સાબજી ને બ્લુ કલર પહેરાવ્યો, આપણે બ્લુ પણ થોડું મેચિંગ દેખાઈ ગયું છે અમારું. કાંઈ વાંધો નહીં, હાલે. હવે શુક્રવાર મેચિંગ ન હોય તો બસ ફાઇનલી નીકળવાનો પ્લાન હતો 7:15 નો, પણ 8:08 થઈ ગયા નીકળ્યા તો બસ 8:08 નીકળી ગયા છીએ. અને તમને લોકોને પણ ઇન્વિટેશન આપ્યું છે, મોસ્ટ વેલકમ. પણ હવે તો હું કે તમે આ વિડીયો જોવો ને ત્યાં સુધીમાં પ્રસંગ પૂરો થઈ ગયો છે. એ કઈ પ્રસંગ છે બધા પ્રસંગો. અને મમ્મી અને શિયાબેન મીન્સ કે નાની દીકરી બે પાછળ છે, હું ને સાબજી ભાઈ આગળ છીએ. અને સામાનથી ગાડી લઠોલઠ ભરાઈ ગઈ છે, આખી ગાડી ભરાઈ ગઈ છે. મને બધાને પલોઠી વાળીને બેહવાનો વારો આવ્યો છે મારે, મમ્મીને. પહોંચી ગયા છીએ સરકડીએ અને બસ સામાન બધું આપણો અનલોડ કરી દીધો છે અને ગાડી અહીંયા વ્યવસ્થિત આપણે હવે રાખી દીધી છે. કારણ કે 2-3 દિવસ જે કંઈ પણ છે હવે અહીંયા રાખવાની, તો બધું સરખી રીતે મૂકી દઈએ જ્યાં ઝાડ ન આવતું હોય ત્યાં. કારણ કે ગાડી જો ઝાડ નીચે રાખશું ને તો વાંદરા કૂદાકૂદ કરી અને છતને બધું કદાચ બેહાડી દે. કારણ કે ભૂતકાળમાં અનુભવ જોયેલા છે આપણે એવા, અને કાચબાથી તોડી નાખે. એટલે એના કરતાં કીધું ઝાડ ન હોય ને એની જગ્યાએ બદલે બીજી જગ્યાએ મૂકી દઈએ આપણે. અત્યારે તો કંઈક આવી રીતના સિરીઝો ને એવું બધું લગાડેલું છે. આમનું સાચું ડેકોરેશન જોવાનો લાહો તો સાંજનો છે, કારણ કે અત્યારે તો દિવસ થઈ ગયો છે એટલે કંઈ સરખું રીતે દેખાશે નહીં. ફટાફટથી આપણે પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. મેં તો કરી લીધા છે, તમે લોકો બાકી છો તો કીધું આજના દિવસના તમને પહેલાં દર્શન કરાવી દઈએ, પછી આપણે બીજી વાતો કરીએ પાછી આપણે. હાય મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ. ઉપરની પ્રસાદી લેવાઈ ગઈ છે અને બસ હવે ડેકોરેશનનો સામાન ને બધું વસ્તુ આવી ગઈ છે. તો અહીંયા હવે આપણા બલૂન્સ ફૂલાવા માંડ્યા છે અને બાકી તો હવે 3 કલર કીધા હતા એમને. તો આમાં છે આપણો ગોલ્ડન કલર, પછી પિંક કલર છે અને હજુ એક ચેરી ગ્રીન કલર ઉપરનો હતો. હવે જોઈએ છે ત્રીજો કલર તો ક્યારે આવે છે. તો બસ ડેકોરેશન વાળા ભાઈ એમનું કામ કરે છે ને આપણે પાછળ ગ્રાઉન્ડમાં આટો મારવા આવ્યા છીએ. આજ તો જો કે પબ્લિક કોઈ છે ને, ચાલુ પેલું કહેવાય ને કે શનિવાર છે એમના હિસાબે, રજાનો શનિવાર નથી. નહીતર તો અહીંયા બધે ગ્રાઉન્ડમાં પબ્લિક હોય. સીતારામ ભાઈ સીતારામ, જાજા દિવસે દેખાણા તમે બધા. સીતારામ. એ તો ભાઈ તમને ખબર જ છે રોહિતભાઈ, અહીંયા મોજ જ આવે નકરી. હા હમણાં 2-3 થી મોજ જ છે આપણે. આપણી હવે રિંગ બનવાની શરૂઆત થઈ ગઈ છે પીવીસી ના પાઇપમાં. આ કંઈક આપણે નવું જોયું, નહીતર પેલા દોરીમાં કરે ખબર. ઈ હેલું પડે કે આ હેલું પડે? આવડું આ દોરી વા તો 2-3 જણ જોઈએ ને.
દોરી ઓલી જે પ્લાસ્ટિકની દોરીમાં ખબર કરે આખી રિંગ થઈ ગઈ તૈયાર હો અત્યારે. હે તો હવે બીજું તો શું કરવું, બાકી જો બની ગઈ છે. હવે આને રિંગ વાળ દે હે. ને બાકી અહીંયા આવી ગયા છે આપણા કેળના પાન. કેળના પાન હવે ક્યાં લગાવવાના હે? તો આપણો ગેટ કઈક આ રીતના રેડી થયો છે અત્યારે. હજી તો આ સિંગલ ગેટ રેડી થયો છે અને હજી એક ગેટ બનાવવાનો છે. કેમ બીજો ગેટ ક્યાં લાગશે? બીજો અહીંયા લાગવાનો. જો અહીંયા આ જે મેન મંદિર છે ને ત્યાં લગાડવાનો છે. ને હવે તારે ખાવા પીવાનું શું લેવાનું છે? ચા બને છે મારી. એના હાથ કા પીડા તે કર્યા? મેં હાથ પીડા કર્યા. અમાર સિયાનો પ્રસંગ છે ને એટલે એવું હાથ છે. પીડા કરવાનો પ્રસંગ આવે છે હા. સિયાનો એટલે હલ્દીનો હળદર સુધાઈ હલ્દીનો? લીલી હળદર હલ્દી પ્રસંગ હજી વાર છે. વાલા હળદરનો પ્રસંગ આવી છે ને હલ્દીનો તો અહીંયા આંખમાંથી જાતા આવી છે દળદળ દળદળ. દોરાણીને હારે મોકલવી એટલી હેલી નથી. એ વાત તો સાચી છે. કાળજાનો કટકો છે ખબર છે. એ વાત તો સાચી છે. અત્યારે સાંભળીને કઈક થાય. હજી તો ખાલી 4 મહિનાની છે તોય એમ થવા માંડે. તો પછી આગળ વિચારીએ તો બહુ વધુ થાય. આપણે એવું કઈ વિચારવાનું નહીં. અત્યારે જે પ્રસંગ એન્જોય કરવાનો છે એ એન્જોય કરીએ અને મસ્ત મસ્ત. અહીંયા આવી ગઈ છે આપણી આખી કેળો. આ જ રીતના લગાવી દેવાનું છે બંને બાજુ. લાગે જ ને કઈક અલગ રીતે જ આ બધું ડેકોરેશન. હે સિયાનું માન જો પછી ખબર પડે તમને કે અહીંયા સિયાનું માન કેટલું છે અમારા કરતા. અમે તમે વધારા નથી કેવું લાગે લાગે ને? હવે નાઈ ધોઈને પૂગી ગઈ છે અહીંયા ફૂલના કામમાં. ડેકોરેશન વાળું કામ બધું ઈ કે હું એની રીત હમારીશ. મેં કીધું એવું છે. મેં કીધું મને મારું મન માનતું મારી સિયાનો પ્રસંગ છે તો મને ગમતું હું એવું કરું ને. એવું છે. તો જેમ બાપજી મહારાજ ને નથી હાલતું કઈ ઇધર ઉધર થોડું ત્રાહા બાંગું મને બી નું હાલે. સારું હાલો તો બીજું હું તો હવે હું બનાવું છું લટકણની હાયરું. તો થોડુંક સલાહ સૂચન તમારું જોહે કેમ કે આપણો જૂનો ધંધો છે. સિયા આવ્યા પહેલા લાગી ગયા છે અહીંયા બધા પોતપોતાના કામમાં. આ થાંભલીએ કેળના પાનું એટલે કે કેળ જે છે આખી બાંધવાની છે એવું નક્કી કર્યું છે અત્યારે. અને બાકી તો દેખાવો કંઈક આમ કહીને તો અલગ જ લાગે છે કેળના પાનથી. તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો કે કેવું લાગે છે આ બધું. વાગી ગયા છે અત્યારે 4:30 અને બસ અહીંયા હવે આપણો રામ દરબાર સજાવવાનું કામ ચાલુ છે. રામ દરબાર બનાવવાનો છે અહીંયા આપણે અને પછી ધૂન અહીંયાથી બોલાશે. તો બસ આવી કંઈક મોજ છે અત્યારે સરકડિયાની. આખું કમ્પ્લીટ થઈ જાય પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું. તો બસ આવી મોજ જે લોકો આવ્યા છે એ લોકોએ લીધી છે ને જે લોકો નથી આવ્યા એ લોકો આ વિડીયોના માધ્યમથી લઈ લે. હાલો ને હાલ તો થઈ ગયો બાપુ. હાલ તો થઈ ગયું હાલો. હા જો થઈ ગઈ એક તો. હવે કલર થોડો ઘાટો થઈ ગયો. કલર એ બેહી જા. તો ડાલજુની અંદર આપણે કલર કરી દીધો છે. મસ્ત મજાની એવા અહીંયા સુકવવા પણ મૂકી દીધી છે. હવે સુકાઈ જાય પછી ખબર પડશે કે આનો કલર કેવો ઉગડે છે. જો કે પહેલાં કરતાં એકદમ બેટર દેખાય છે અને સુકાશે એટલે કલર એકદમ ઘાટો થશે. કારણ કે હાથ તમે જોઈ શકો છો એકદમ કેસરી થઈ ગયા છે. તો આવું કંઈક કર્યું છે નવું. અને બસ હમણાં થોડીક વાર થશે એટલે સંધ્યા ટાઈમ થઈ જશે એટલે હનુમાનજી મહારાજની આરતી પણ થશે ને અહીંયા અમારા રાજુભાઈ શું કરે છે? રાજુભાઈ હાથ ધોજો. હાથ જાતા નથી હવે કેસરી વાળા કા કેસરીયો કલર થઈ ગયો. આ ચહલ પહલ ઓછી થઈ એટલે વન્યજીવો આવી ગયા છે એમના ઘરમાં ટહેલવા માટે. અહીંયા તો બંદર મહારાજ તો છે ને સાથે સાથે અહીંયા સાબર ને એ બધું છે. જોઈ લે બાકી હરણ જો કામ ભાગે છે દૂર દૂર. અવાજ થોડોક પણ થાય ને એમને એટલે તરત જ ભાગી જાય. તો આવી કંઈક છે જલસા અત્યારે કે જોઈએ છે જેમ જેમ સાંજ પડતી જાય છે એમ શું થાય છે હવે અહીંયા. અને બાકી અહીંયા અમારે જો રસોડામાં બધા તૈયારીઓ કરવા વળગી ગયા છે. જે 2100 લાડુ બનાવવાના છે એમની પ્રસાદી બનાવવા માટે. ના અહીં નાનું એવું જો ભાઈ હા અમારા નાના એવા ભાઈ છે ને આમ તો અમારા સબસ્ક્રાઈબર છે પણ સાઉન્ડ છે. તો સાઉન્ડ લઈને જવું છે કે રોકાવાનું ભાઈ? રોકાવાનું. તો હમણાં જ મને કહેતો હતો ને વહી જવું હે એમ થોડું કાલે. હાલો નીકળો બધું લઈને. હે કંકોત્રી વાળું એક જણાનું જ હતું ને પણ તો આખું ફેમિલી નું. તો આ કાં તાર પપ્પાને કાતું લઈ આવ્યો અહીંયા એ નાનું તી પડી તો કોણ એના વિના કોણ ઓપરેટ કરે એમ? હવે તું વિડીયોમાં આવી ગયો તો હવે બધાને હે હવે તાર બધા દોસ્તારોને બતાવીશ ને તું તો નહીં બતાય તો કોઈક જોહે તો ઓળખી જાય હો.
હે તમે બ્રાહ્મણ છો તમને બાવા બનવાનું છે હે જો હવે હે કેમ પૂજારી બનવું ને કર્મકાંડ કરવાના ને અહીંયા અમારે રામ દરબાર થોડોક એવો બાકી છે હવે સજાવવાનો બાકી આટલું સજાવટ થઈ ગઈ છે હવે એક આ સાઈડની ફ્રેમ ઊભી થઈ જાય ને એટલે મસ્ત મજાનું થઈ જશે બરોબર ને કામ દેવું તો ભાઈને દેવું બહુ સસ્તો ભાવ છે હા કામ સારું છે કામ સારું મંડપ સર્વિસ બધું તમારે લગ્નનું કરી રાજુભાઈ નું ભેગું લાગે પાર્ટનર ભાઈ ના લાગે રાજુભાઈ તું હું બકડીએ લઈને આટા મારે હું ચાસણી લેવી આમાં કા 2100 લાડવાની એટલામાં થોડીક આવે આવી જાય કોણે કીધું હું કહું સારું લ્યો તો હે ઈ સાફ સફાઈ છે અહીંયા અત્યારે ચાલુ સ્વચ્છતા અભિયાન હું એવું છે હા અહીંયા પેલું આપણે ઓલું કરવું છે હું અહીંયા છે ને આપણે રિયલ વાળા ફ્લાવર છે ને ગુલાબના એમાં ઉઠી આ ભોગ થાળી પ્લેટ લાગવાનું પડશે એ બાજુ અગરબત્તીની થાળી રહે એમાં રાખી દઉં આ બાજુ દીપક રહે આ બધું તમને સાફ કરું તો વાગ્યા છે અત્યારે 7:30 નહીં સોરી 6:05 નો સમય થયો છે અને બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો બધું લાઇટિંગ વ્યવસ્થિત રીતે હમણાં તમારા લોકો સાથે શેર કરું સરકડીયાને કંઈક આ રીતના ડેકોરેટ કરવામાં આવ્યું છે અત્યારે તો અને સિરીઝો લગાવેલી છે જોરદાર હજુ તો આપણે પેલો જે રામ દરબાર છે એ રામ દરબારમાં થોડુંક એવું ડેકોરેશનનું કામ ને બધું બાકી છે એ થઈ જાય પછી આવતીકાલના વિડીયોમાં હું તમારા લોકો સાથે સીધો સવારે મળીશ અને તમને લોકોના રામ દરબારના દર્શન કરાવીશ બાકી તો ડેકોરેશન કંઈક આ રીતનું છે કેજો કમેન્ટ્સ કરીને કે કેવું લાગે છે સરકડીયા અત્યારે અજાણતા માયનંત વેદ્યમ માયા સમાજપા પ્રણયેન વાદી ત્વમેવ માતા આદિ એની જગ્યાએ બને છે ને અહીંયા બાકી હવે પાછો દરબાર સજાવવામાં આ કઈક નવા આઈડિયા લગાવે છે શું કરવાનું છે હવે બોલો ફૂલ ઉગાડવાના છે હનુમાનજી ફૂલ ઉગાડવાના છે મસ્ત મજાનું પણ જો આનું આ એમને લીલે લીલું હતું ને એમાં વ્હાઈટ ફૂલ નાખી દીધા તો મસ્ત લાગે છે હવે હનુમાનજી મહારાજે કીધું કે આમાં ગમે એમ થાય ફૂલ ઉગાડી ગયો એવું ચાલુ થઈ સવાર થાય ને તો 1 ના 2 થાય ને 2 ના 4 થાય બોલ એ તો હનુમાનજી મહારાજ ગમે એ કરી શકે હમ આપણે તો થોડું થાય કે આપણે જોવો ગાદરિયાના ફૂલ જોવો હે ગુલાબ ક્યાં આવડા આ વાડીના ફૂલ છે 2 કલર ને બાકી રાજુભાઈ શું છે તોરણ ક્યાં પૂગ્યા આપડા હે તોરણ બનાવી છે પણ ક્યાં પૂગ્યા બસ જો કેટલાક મહિના ઉગી ગયા અડધે એવું હે હું નવા ઇન્ચાર્જ છે નવા ભાઈ ડેકોરેશન ના અમારા શિવાની બેન હા એ તો મહેંદી નું તો ખબર જ છે આ અમારે કઈક જવાની હતી પણ હવે ખબર નહીં કેદી જાય કા શિવાની કોક કેતું તું ને એવું મને બે ડ્રેસ કોક કેતું તું કે હું મહેંદી મુકાવા આવીશ પણ મને બે ડ્રેસ શું છે ડ્રેસ આવ્યો તો કેમ થાવું એમ કરતો સારું લ્યો જમવાનું થઈ ગયું ધવલભાઈ વાગ્યા કેટલા જો 9:30 10:30 થયા છે આપણું આ ડેકોરેશન નું કામ પણ થઈ ગયું પૂરું હવે અને ઠંડી બહુ લાગે ટોપી ક્યાં છે એ ખબર નથી પડતી એટલે રૂમાલ બાંધવો પડ્યો હે આપણા પહેલી ટ્રાય છે આવી રીતના રૂમાલ બાંધીને ફરવાની પણ જોઈએ છીએ હવે ટોપીનો ક્યાંકથી મેળ તો કરવો જ જોઈએ નહીતર આ ઠંડી નહીં મૂકે બાપા જંગલની ઠંડી છે ને ડેન્જર છે બરોબર ને? બહુ ઠંડી છે બહુ હાલો હવે પેટનો ખાડો પૂર નાખીએ પેટના ખાડા પૂરવામાં છે બાજરાના રોટલા સેવ ટમેટાનું શાક અને ખીચડી દેશી પાણું કેમ દેશી ભાણું કાંઈ બહુ ઘટે જ. મજા આવે હમ